નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેવું કે સરકારી કરતે લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. એટલે જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય કે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ-અલગ લિંક આપેલી છે, તેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં પ્રાથમિક તે ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે કાયમી ધોરણે શિક્ષક ભરતી તે ઉપરાંત અન્ય બિન શૈક્ષણિક સ્ટાફ માટે પણ જે ભરતી આવેલી છે, લાયકાતની વાત કરવામાં આવે તો 10 પાસ બસ તરત જ છે પીટીસી બીએ બીએડ એટલે કે પ્રાથમિક તે ઉપરાંત માધ્યમિક માટે જે અલગ-અલગ લાયકાત દર્શાવવામાં આવેલી છે, ત્યારબાદ આકર્ષક પગાર ધોરણ અને 15 દિવસમાં અરજી કરવાની રહેશે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરવી. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 1 થી 8 માં આચાર્ય માટે પણ જે ભરતી આવેલી છે, ત્યારબાદ શિક્ષકો માટેની લાયકાત છે બીએ બીકોમ બીએસસી પીટીસી બીએડ એને અનુભવી જોઈ માગવામાં આવેલી છે. વિષયની વાત કરવામાં આવે તો લગભગ તમામ વિભાગને કે તમામ વિષયો માટે ભરતી આપવામાં આવેલી છે. ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ જે ભરતી આપવામાં આવેલી છે, એની લાયકાત તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ કોલેજ વિભાગની અંદર સાયન્સ કોલેજ, આર્ટ્સ અને કોમર્સ વિભાગમાં પણ આચાર્ય છે અને શિક્ષકો માટે જે અલગ-અલગ ભરતી આવેલી છે. ત્યારબાદ પીટીઆઈ છે, ક્લાર્ક તમામ વિભાગ ગ્રેજ્યુએટ કોમ્પ્યુટરમાં, ત્યારબાદ ગુજરાતી, અંગ્રેજી ટાઈપિંગ અને ઇન્કમ ટેક્સ લગતા ચોપડા લખવાના જાણકાર હોવા જોઈએ. ત્યારબાદ ગૃહમાતા સફાઈ કામદાર માટે પણ જે ભરતી આપવામાં આવેલી છે. ત્યારબાદ અન્ય પોસ્ટ છે કે ડ્રાઈવર છે, ધોબી, પટાવાળા માટે જે 10 પાસ પર પણ ભરતી આપવામાં આવેલી છે. તો મિત્રો, આ જાહેરાત જે છે 19 તારીખ પ્રસિદ્ધ થઈ હતી. તો તે દિવસથી 15 દિવસમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા પ્રમાણપત્રો સહિત છે મોબાઈલ નંબર સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે. જે જામનગર જિલ્લાનું છે તેને ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર પણ અહીં જાહેરાતમાં જ આપવામાં આવેલું છે. તો મિત્રો, અહીં જે સ્કૂલનું નામ પણ આપવામાં આવેલું છે એરમા એકેડમી સત્તાપર, જે શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ માટેની છે આપણે વાત કરી તે મુજબનું રહેશે. તો આ વિશેની અન્ય માહિતી અને પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.